સુરતના કાપોદ્રા વિસ્તારમાં અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક સામે આવ્યો છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક સામે આવ્યો છે। જાહેર રસ્તા પર હાથમાં છરો હથોડો લઈ યુવાનોએ આતંક મચાવ્યો છે। બંને યુવાનોએ રસ્તે પસાર થઈ રહેલા અનેક લોકોને બાનમાં લીધા છે। આરોપીઓએ રિક્ષાઓ ઊભી રાખી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવી છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક સામે આવ્યો છે। સુરતથી સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતના કાપોદ્રા વિસ્તારમાં અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક સામે આવ્યો છે, શું છે વધુ વિગત? ક્રીના, સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના જે સામે આવી રહી છે, એમાં કાપોદ્રા પોલીસ દ્વારા ગૌતમ ચેતન ડાબી અને વસંત કેશુ સોલંકી નામના 2 શ્રમિકોની ધરપકડ કરી છે। આ બંને શ્રમિકો જે છે જાહેરમાં છરો અને હટોડો લઈને લોકો પર આતંક મચાવી રહ્યા હોવાનું ક્યાંક સામે આવ્યું હતું। બંને યુવાનો દ્વારા લોકોને બાનમાં લેવામાં આવી રહ્યા હતા। આરોપીઓ જે છે એ રિક્ષા ચાલકની રિક્ષા પણ આંચકી હતી અને તેના પાસેથી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી। ત્યારે જાહેર રોડ પર આતંક મચાવતા આ બંનેને સ્થળ પરથી પસાર થઈ રહેલા જે ટ્રાફિક શાખાના પોલીસ જવાનો જે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એમની નજર આ જે આરોપીઓ છે એમની ઉપર પડી હતી, જેથી કાપોદ્રા પોલીસના હવાલે તેઓએ એમને કર્યા હતા અને સાથે સુરતની જે કાપોદ્રા પોલીસ એમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો બીજી તરફ જે કહી શકાય કે સોશિયલ મીડિયાની અંદર આ આરોપીઓનો વિડીયો જે સ્થાનિકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી રહી હતી તે જ સમયે રિક્ષા ચાલક જે લૂંટનો ભોગ બન્યો હતો તે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો। હાલ સમગ્ર મામલે ક્રીના કાપોદ્રા પોલીસે જે છે વધુ તપાસ હાથ ધરી છે। જી ક્રીના। જી, વિગતો બદલ આભાર।